ભક્તોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। હોળી અને ધૂળેટીના તહેવાર પર ફૂલ ડોલોત્સવ યોજવામાં આવતો હોય છે અને તેને લઈને જ ભક્તોની ભીડ હજુ પણ વધવાની છે। દ્વારકામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। ફૂલ ડોલોત્સવ પર 1400 પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત છે, જેમાં 4 ડીવાયએસપી, 20 પીઆઈ, 50 જેટલા પીએસઆઈ દેખરેખ રાખશે। યાત્રિકોની ભીડમાં કોઈ ચોર કે ખિસ્સાકાતરુઓ ચોરીને અંજામ ન આપે તે માટે પોલીસ સિવિલ ડ્રેસમાં પણ વોચ રાખવાના છે। નિજ મંદિર જે છે દ્વારકાધીશ મંદિર ખાતે એમાં પણ અમારું અલગથી બંદોબસ્ત બીજા માણસો પોલીસ ફોર્સ અમે રાખેલી છે, તેમજ સિવિલ ક્લોથ્સમાં પણ અમારા માણસો તૈનાત છે ત્યાં, જે કોન્સ્ટન્ટ સર્વેલન્સ રાખી રહ્યા છે। કોઈ પણ એવા તત્વો હોય કે જે ચોરી કરવાની ઈરાદાથી આવેલા હોય અથવા તો કોઈ ખિસ્સાકાતરું જેવા શંકાસ્પદ માણસો જણાઈ આવે તો એમના ઉપર પણ અમે સર્વેલન્સ માટે માણસો ટીમો ગોઠવેલી છે। વધુમાં વાત કરું તો આપણે અહીંયા વૃદ્ધો છે, અશક્ત માણસો છે, જેમ કે પ્રેગ્નન્ટ લેડીઝ હોય અથવા તો જેને શારીરિક ક્ષમતા થોડી ઓછી હોય એવા માણસો માટે અમે સ્પેશિયલ અરેન્જમેન્ટ કરીને પણ દર્શન કરાવીએ છીએ। હોળી અને ધૂળેટીના પર્વને લઈ ભરૂચ